ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો ટોપિક છે નવોદય વિદ્યાલયનું પેપર. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આજે આપણે જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ 2010નું પેપર, એમાં મેન્ટલ એબિલિટી ટેસ્ટ સોલ્વ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આપણું પેપર. એમાં છે પાર્ટ 1, ડાયરેક્શન્સ, ક્વેશ્ચન 1 to 10. There are 3 problem figures and space for the fourth figure is left blank. અહીંયા 3 ફિગર્સ આપેલી છે અને ચોથા નંબરમાં જગ્યા ખાલી રાખેલી છે. પાછળ 4 જવાબ આપેલા છે, તેમાંથી તમારે જવાબ શોધવાનો છે. ધ પ્રોબ્લેમ ફિગર આર ઇન સિરીઝ, એ એક સિરીઝમાં ચાલે છે, એ તમારે શોધવાની છે કે કઈ આવશે. તો પહેલો પ્રશ્ન છે, એમાં ફિગર છે, એમાં એક સર્કલ આપ્યું છે, એમાં એક લીટો છે, બીજું સર્કલ છે, એમાં 2 લીટા છે. તો હવે જવાબ શું આવશે દોસ્તો, તે તમારે વિચારવાનું છે. તો સર્કલ વિચારો, બહુ સરસ. એક સર્કલ આવશે અને એમાં 3 લીટા આવશે. તો એવો કયો છે ઓપ્શન? ઓપ્શન સી એ આપણો જવાબ છે. સર્કલ અને એમાં 3 લીટા. તો આ રીતે તમારે વિચારવાનું છે. જોઈએ હવે બીજો પ્રશ્ન. એમાં એક લીટો આપ્યો છે, ત્યારબાદ ફિગર આગળ વધે છે, બીજો લીટો જાય છે, ત્યારબાદ એક ખૂણો વધે છે, ત્રીજો લીટો વધે છે અને હવે આવશે એક ચોથો લીટો વધશે. એટલે એમાં પણ તમે જોઈ શકો છો કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે. નીચેની સાઈડમાં આકૃતિ વધતી જાય છે. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન. એમાં આકૃતિની અંદર એક ચોકડી આપેલી છે, ઉપર એક લીટો, મીંડું અને આડો લીટો આપ્યો છે. તો તે આગળ વધશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો છો કે આકૃતિ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. એટલે ત્રીજા પ્રશ્નમાં આકૃતિ એન્ટી ક્લોકવાઇઝ ફરતી હોવાથી ઓપ્શન સી એ આપણો સાચો જવાબ થશે. સોરી ફ્રેન્ડ્સ, તમે જુઓ આકૃતિ ક્લોકવાઇઝ ફરે છે, એટલે આપણો સાચો જવાબ સી થશે. ધ્યાનથી જુઓ. ત્રીજો પ્રશ્ન. એમાં મીંડું રાઈટ સાઈડમાં હતું, પછી તે નીચે આવ્યું, પછી તે લેફ્ટ સાઈડમાં ગયું, હવે તે ઉપરની સાઈડમાં જશે. એની સાથે સાથે બંને લીટા પણ ફરે છે. ચોથો પ્રશ્ન છે, એમાં તમે ધ્યાનથી જુઓ, એમાં પણ ક્લોકવાઇઝ આકૃતિ ફરે છે ચોથા પ્રશ્નમાં. તો ક્લોકવાઇઝ ફરતા ફરતા કયો જવાબ થશે? ઓપ્શન ડી. સરસ. હવે જોઈએ પાંચમો પ્રશ્ન. તેમાં પણ તમે જોઈ શકો છો કે આકૃતિ ક્લોકવાઇઝ ફરે છે. પ્રશ્ન 5. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ખૂબ સરસ. છઠ્ઠા પ્રશ્નમાં તમે જોઈ શકો છો લીટાની સાથે એક નાનો લીટો છે, પછી લીટાની સાથે 2 નાના લીટા છે, લીટાની સાથે 3 નાના લીટા છે, હવે આવશે લીટાની સાથે 4 નાના લીટા. એટલે કે 6 નંબરમાં ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં 7મા પ્રશ્નમાં નીચેની સાઈડમાં એક લીટો છે, ત્યારબાદ જમણી બાજુમાં 2 લીટા એટલે કે પ્લસ છે, ત્યારબાદ ઉપરની સાઈડ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ અહીંયા આકૃતિ ઉપરની આકૃતિ રમકડું ફરે છે. પછી 3 લીટાથી એક આકૃતિ બની અને હવે ડાબી બાજુમાં 4 લીટાવાળી ફૂદેડી બની જશે. એટલે 7મા પ્રશ્નમાં ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ બનશે. હવે જોઈએ 8મો પ્રશ્ન. એમાં પણ તમે જોઈ શકો છો કે પહેલાં 2 આડા લીટા આપ્યા છે, પછી 4 આડા લીટા આપ્યા છે અને
બીજા 4, 3, 2 એટલે 1 લીટાવાળી આકૃતિ આપણો જવાબ આવશે. તો 1 લીટાવાળી આકૃતિ 4 એ 4 છે એટલે આપણે ફરીવાર જોવા પડશે. પહેલાં 2 લીટા છે, પછી 4, પછી 4, પછી આવશે 5. અહીંયા 1 લીટો વધારાનો આપેલો છે બીજી આકૃતિમાં, એટલે આપણો 8 નંબરમાં જવાબ એ થઈ જશે. અહીંયા પ્રશ્ન આકૃતિમાં થોડી ભૂલ જેવું જણાય છે. 9 નંબર, તેમાં ત્રિકોણ ઉપર y, પછી ચતુષ્કોણ એમાં ઉપર y, પછી પંચકોણ એમાં ઉપર y અને પછી ષટકોણ એ આપણી આકૃતિ થશે. 9મા પ્રશ્નમાં ઓપ્શન એ ષટકોણ ડાબી બાજુમાં ફરી જશે, તે આપણો જવાબ છે. 10મો પ્રશ્ન છે, તેમાં પણ આકૃતિ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે અને રમકડા અંદર બહાર થાય છે. આકૃતિ એકવાર એન્ટી ક્લોક ફરી, બીજી વાર એન્ટી ક્લોક ફરી અને ત્રીજી વાર ફરશે ત્યારે નીચેની સાઈડમાં આકૃતિ જશે અને અંદરના રમકડાને જોતા મીંડું પહેલાં અંદર હતું, પછી બહાર આવ્યું, પછી અંદર ગયું, હવે બહારની સાઈડમાં આવશે, એટલે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ થશે. તેવી જ રીતે હવે આપણે ક્વેશ્ચન નંબર 11 to 20 અહીંયા સેમ ટુ સેમ આકૃતિ તમારે શોધવાની હોય છે. તો 11મા પ્રશ્નમાં તમે જોઈ શકો છો મિત્રો, ધ્યાનથી જુઓ કે પહેલો ઓપ્શન, બીજો, ત્રીજો અને ચોથો, એમાં 11મા પ્રશ્નમાં ઓપ્શન સી એ એની સેમ ટુ સેમ આકૃતિ છે. 12મા પ્રશ્નમાં તમે જુઓ એમાં ઓપ્શન એ સેમ ટુ સેમ આકૃતિ છે. 13મા પ્રશ્નમાં વિચારો, ઓપ્શન બી ખૂબ સરસ. 14મા પ્રશ્નમાં ઓપ્શન સી એ સાચો જવાબ છે. 15મો પ્રશ્ન ઓપ્શન ડી એ સાચો જવાબ છે. 16મો પ્રશ્ન સેમ ટુ સેમ આકૃતિ, ઓપ્શન સી એ સાચો જવાબ છે. 17મો પ્રશ્ન ઓપ્શન બી સેમ ટુ સેમ આકૃતિ, સાચો જવાબ છે. હવે જોઈએ 18મો પ્રશ્ન, સરખી આકૃતિ શોધવાની છે. 18મા પ્રશ્નમાં ઓપ્શન એ સેમ ટુ સેમ આકૃતિ છે. 19મો પ્રશ્ન સેમ ટુ સેમ આકૃતિ, ઓપ્શન સી છે. ધ્યાનથી જોવાનું. અને 20મો પ્રશ્ન ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. હવે જોઈએ પાર્ટ 3 21 to 30 ક્વેશ્ચન્સ. અહીંયા તમારે ખૂટતો ભાગ મૂકવાનો છે. તો સહેલો ઓપ્શન, સહેલી રીતે એ છે કે તમે અહીંયા જે દોરેલ જે ખાલી જગ્યા છે તેમાં તમારે પેન્સિલથી કે પેનથી આકૃતિ દોરી દેવાની, એટલે તમને જવાબ જલ્દીથી મળી જશે. તો 21મા પ્રશ્નમાં ઓપ્શન સી આવશે, તમે દોરો ત્યારે તેવી આકૃતિ બનશે. 22મા પ્રશ્નમાં ઓપ્શન એ, 23મો પ્રશ્ન ઓપ્શન ડી આવશે. 24મો પ્રશ્ન ઓપ્શન બી. 25મો પ્રશ્ન ઓપ્શન સી આવશે. હવે જોઈએ 26મો પ્રશ્ન. 26મા પ્રશ્નમાં ઓપ્શન બી. 27મો પ્રશ્ન છે, ઓપ્શન બી એ સાચો જવાબ છે. 28 ઓપ્શન સી જવાબ થશે. 29મો પ્રશ્ન, ધ્યાનથી જુઓ, ગોળવાળો જવાબ આવશે. 29માં સી એ સાચો જવાબ છે. ચારે બાજુ લીટા હશે, પરંતુ પ્લસ જેવા, ગુણાકાર જેવા નહીં. 30માં જવાબ થશે સી, ગોળ ચોકડી ટ્રાયંગલ, ચોકડી ટ્રાયંગલ ગોળ, ટ્રાયંગલ ગોળ ચોકડી, ઓપ્શન
સી સાચો જવાબ. પાર્ટ 4 છે, એમાં તમારે અલગ પડતી આકૃતિ શોધવાની છે. 31 થી 40 કઈ આકૃતિ અલગ પડે છે? ઓડ વન આઉટ. 3 સરખી છે, એક જ અલગ પડે છે. 31માં ઓપ્શન ડી એ સાચો જવાબ છે, કેમ કે પહેલી 3 આકૃતિમાં 3 લીટાથી એને ભાગ પાડવામાં આવ્યા છે, જ્યારે છેલ્લામાં એવું કર્યું નથી, 2 જ ભાગ પાડ્યા છે. 32મો પ્રશ્ન જોઈએ. 32માં જવાબ આવશે બી, કારણ કે 3 બંધ આકૃતિ છે, જ્યારે બી એ ખુલ્લી આકૃતિ છે. 33મો પ્રશ્ન જોઈએ. ઓપ્શન સી એ સાચો જવાબ છે, કારણ કે બંને તીર સરખી દિશામાં જાય છે બાકીની આકૃતિઓમાં. હવે જોઈએ 34મો પ્રશ્ન. 34મા પ્રશ્નમાં ઓપ્શન ડી એ સાચો જવાબ છે તમારો, કારણ કે એ સંપૂર્ણ ગોળ છે, જ્યારે બાકીની આકૃતિઓ અલગ દેખાય છે. 35મો પ્રશ્ન. ધ્યાનથી વિચારો બાળ દોસ્તો. એમાં ઓપ્શન બી એ સાચો જવાબ આવશે. એમાં એ આકૃતિના 2 અલગ અલગ ભાગ પાડેલા છે, જ્યારે બીજા બધામાં તેવું નથી. 36મો પ્રશ્ન. એમાં ઓપ્શન બી એ સાચો જવાબ છે. ધ્યાનથી જોશો તો તેમાં 2 ખાના છોડેલા છે, જ્યારે બીજા બધામાં 2 જગ્યા ખાલી છોડેલી નથી. 37મો પ્રશ્ન જુઓ ધ્યાનથી. ટ્રાયંગલની અંદર ટ્રાયંગલ, પંચકોણની અંદર પંચકોણ, ચતુષ્કોણની અંદર ચતુષ્કોણ, જ્યારે ચોરસની અંદર ટ્રાયંગલ, એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે. 38મા પ્રશ્નમાં 3 લીટા, 4 લીટા, પછી છે 2 2 4 7 લીટા અને 5 લીટા. તો 38મા પ્રશ્નમાં બી એ સાચો જવાબ છે. આડત્રીસમો પ્રશ્ન તમે વિચારી અને જવાબ આપજો બાળકો. જોઈએ પાર્ટ 5. 40મો પ્રશ્ન પણ તમે વિચારીને જવાબ આપજો. 41 થી 45. There is a sign of question mark after 3 problem figures. 3 પ્રોબ્લેમ ફિગર્સ પછી ક્વેશ્ચન માર્ક આપેલો છે. અહીંયા તમે જોઈ શકો છો દર્પણ આકૃતિ છે. તો 41મા પ્રશ્નમાં દર્પણ આકૃતિ છે, 3જા નંબરનાની, ઓપ્શન સી. 42મા પ્રશ્નમાં આકૃતિ ફરે છે ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ. તો 42મા પ્રશ્નમાં જવાબ થશે ઓપ્શન ડી. 43મા પ્રશ્ન છે, એમાં પહેલી આકૃતિમાં 1 લીટી, બીજી આકૃતિમાં 2 લીટી, તેવી જ રીતે ત્રીજામાં 1 લીટી, તો ચોથામાં 2 લીટી, એટલે કે 43માં ઓપ્શન બી એ સાચો જવાબ થશે. 44મો પ્રશ્ન, એમાં પણ એવું જ છે. કર્વ ઊંધા હતા, સીધા હતા, ત્યારબાદ ઊંધા થયા. અહીંયા સીધા છે, હવે એ ઊંધા થઈ જશે, એટલે કે 44માં ઓપ્શન એ જવાબ આવશે. 45મો પ્રશ્ન છે, એમાં શું આવશે વિચારો બાળકો. 45મો પ્રશ્ન ઓપ્શન સી એ સાચો જવાબ છે. ગોળના 2 ભાગ થઈ જશે અને સરખી દિશામાં જશે. પાર્ટ 6, એમાં 46 થી 50 પ્રશ્નો. આમાં ભાગ તમારે ફિટ કરવાનો છે. તો કયો ભાગ ફિટ થશે તે તમારે વિચારવાનું છે. 1 પાર્ટ ઓફ અ સ્ક્વેર. તો 46મા પ્રશ્નમાં જોઈ શકો છો કે ઓપ્શન બી એ અહીંયા ફિટ થશે. 47મા પ્રશ્નમાં ઓપ્શન બી એ ફિટ થશે. 48મા પ્રશ્નમાં ઓપ્શન એ ફિટ થશે. 49મા પ્રશ્નમાં ઓપ્શન બી ફિટ થશે અને 50મા પ્રશ્નમાં ઓપ્શન સી
ફિટ થશે. તો ફ્રેન્ડ્સ, આવું નવોદય વિદ્યાલયમાં પૂછાતું હોય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાવી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રોને પણ મોકલજો અને આવા વિડીયોઝ જોવા માટે ચેનલ પર બને રહેજો. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.